ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. નવો દિવસ અને નવો બ્લોગ. તો સોરી ગાઈસ, 2 દિવસ બ્લોગ ના આવ્યા. એનું કારણ છે કે મારું બાઇક બગડી હતું. એ કારણે બાઇકમાં ફરતો હતો, એ કારણે બ્લોગ નહોતો બનાવતો. અને આજે બાઇક બગડેલું જ છે, હજુ કોઈ હમું થયું નહીં. પિસ્ટન જતો રહ્યો એન્જિનમાં. તો અત્યારે હું જાઉં છું મારી સાસરી વાલાપુરા, ત્યાં બાઇક રિપેરિંગ કરાવી પછી જોઈએ આપણે નવું યાદ લાવવાનું છે. તો બ્લોગના અંદર કન્ટિન્યુ બનાવીને જો હું અને પૂજાભાઈ નીકળીએ થોડી વારમાં ઉત્તરાયણ કરવા ત્યાં જવાનું છે. આજે 13 તારીખથી કાલે 14 તારીખ. તો ચલો ગાઈસ નીકળીએ થોડી વારમાં. અને જો ગાઈસ તડકો ચેવો પડે અત્યારે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો જો ગાઈસ પૂજા તૈયાર થઈ ગઈ. રમતાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રશ્મિકાબેન ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું કરાવે લાવેલા કોઈ નિશાક. એવું ઉત્તરાયણ કરવા આપવું નહીં ના ના વાલાપુરા વહી કરવાનું એમ. તમે જઈએ તો ના હા. ચલો ગાઈસ હવે અમે જઈએ છીએ ઉત્તરાયણ કરવા માટે હારીમાં. મારી હારીમાં જવાનું છે સાસરીમાં. તો પહેલાં તો બાઇક રિપેર કરાવવાનું છે ઇકન જઈને. તો આપણે બેગ તૈયાર કરી દીધી છે, લુગડું ભરી દીધા. તાજરીવા લાગશે. હું માથું ઓળાઈ દોડતા તઈ ફાઇનલી પૂજાને તૈયાર થઈ ગયા. અને આપણે જો ગાઈસ બાઇક ચાલુ કર્યું, આ રીતે અવાજ આવે બાઇકના અંદર પિસ્ટનમાં. તો ગાઈ જો પિસ્ટનનો અવાજ આવે એ કારણે બાઇક આપણે રિપેર કરાવવું પડશે. હમું એટલે સર્વિસ પિસ્ટન બોલે એવું કહેવાય, એ થઈ ગયું છે. બાઇક તો કમ્પ્લીટ ચાલુ છે. તો હવે જઈએ. જો ગાઈ સસ્મિકાબેન આપું છે કામ ઠંડી હોય ઠંડી. તો ગાઈસ ફાઇનલી ઘરથી અમે નીકળી ગયા છીએ વાલાપુરા જવા માટે. તો જો ગાઈસ સેફટી માટે આપણે લગાવી દીધું છે વાયર. એ કારણથી દોરી વચ્ચે આવવાના આવે તો ઉપરથી નીકળી જાય. તો સેફટી માટે એવી લગાવી છે. તો જો ગાઈસ આપણે ખાલી ચોકડી પહોંચી ગયા છીએ. તેથી બરાબર ખેલું જવાનું છે, તો ગિલ્યા જવાનું નહીં. તો એકાને કેમેરા લાગી દો. આ કેમેરા લગવાના હે, બધી જગ્યાએ કેમેરા લગાવવાનું ચાલુ થઈ જાય હવે. એ તો આપણે કઈ જગ્યા હતા ચોકડ પાટણ હતા, પેલી વાત પાટણમાં હતા કેમેરા. તો ગાઈસ ખેલાલો બી પકડી ગયા છીએ અને હવે જઈશું આપણે પેલા પકોડી ખાલી છે, ભૂખ લાગી છે. તો જો ગાઈસ બગા ખાય પકોડી નહીં ખાઈ જાત પકોડી ખાવાની. તો પછી તમે બગા હોગા ખાય બગા હો લ્યા ખાય. ભૂખ લાગી એટલે પતંગ પતંગ લેવા નહીં. ના પતંગ નહીં લેવાના. પેલો ફુગ્ગો આવે ને એટલે લેવાનો ગુડ્ડુ માટે. પેલા ઉડી જો હમ્મારે પેલા હમ્મારે જો લે રે. ગાઈસ અમે આવ્યા છીએ ગુબ્બારા લેવા માટે. આવો ને આવું યાર હે મિત્ર. હા અને હો અને બીજા પેલું રે. તો ગાઈસ ફાઇનલી ગયા પોકી છે ને હવે અમે જઈએ છીએ ખેરાલું બાટલો ભરાવવા માટે. તો ગાઈસ જો પૂજાને તો આવી જશે દર્શન કરવા માટે. એ ગુડ્ડુ ગુડ્ડુ ઓળખી ઓળખી ગુડ્ડુ ઓળખી મને હા. કઈ ગયો યાદ એમ એટલી છૂટી યાદ. તો ગાઈસ આ સાહેબ અમારા ગાડીની પોણી છે અમારે. હેડો હેડો ઘેર જાઉં ઘેર. તો હેલો ટી ફેમિલી કેમ છો બધા મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ જો અત્યારે પતંગ ચગાવવાનું ચાલુ કરી દીધું છે આનંદજીએ. હાલા છો ભાઈ. અને સુરત દાદા પણ ઊંઘી જાય છે જો એકદમ. પતંગ કોઈ ચકાતું નહીં આટલા ખાસ ચકતું નહીં. એક પાછળ ચકા એ ઉપર બે ત્રણ પતંગ ચકી નહીં. તમે પેલી બાજુ જુઓ ખાલી કેટલા છે. જો ગાઈસ પૂજાને તો ફરી હતા આપણો પતંગ બાદશાહ ચકી ગયો.
વ્હાઈટ દોરી અડે જવા લાયા તો ચાલો ગાઈસ હવે થોડી વારમાં અમે પછી નીકળવાના છીએ જાલીએ જવા માટે ગોવિંદજીની સાસરી તો બ્લોગની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો તો ગાઈસ ઘેરથી અમે નીકળીએ છીએ જાલીએ જવા માટે તો ગાઈસ ફાઇનલી અમે નીકળી ગયા છીએ જાલીએ જવા માટે ગાઈસ ફાઇનલી અમે આવી જઈએ છીએ ગોવિંદજીની સાસરીમાં તો ગાઈસ હવે પતંગ ચગાવવાનું ચાલુ કર્યું છે ઢીલ મૂકો ઢીલ આપણા પૈસા ખેંચું ઉપર રાખજો ઉપર આપણા તારું પતંગ ક્યાં ગયું તમે ચા